વાઇલ્ડ સેવિયર, જેનું ગુજરાતી થાય છે વાઇલ્ડ એટલે વન્ય, સેવિયર એટલે કે રક્ષક અથવા તો જીવ રક્ષક. સો લેટ વી બિગિન અવર સેકન્ડ રીડ, ધ વાઇલ્ડ સેવિયર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ લાઈન, નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ એટલે નીલમ, કેમ એટલે આવી, ડેશિંગ એટલે કે ઉતાવળી, ઇન્ટુ ધ હાઉસ એટલે કે ઘરની અંદર, શાઉટેડ જોયફુલી, શાઉટેડ એટલે બૂમો પાડી રહેલી હતી, જોયફુલી એટલે આનંદથી. શું બૂમો પાડતી હતી? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ત્યારબાદ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી એન્ડ ધેર. આગળનું આપણે સમજી લઈએ. ઓલ ધ મેમ્બર એટલે કે બધા જ સભ્યો ઓફ રામસિંગ્સ ફેમિલી એટલે કે રામસિંગના કુટુંબના, પરિવારના, વેન્ટ રનિંગ આઉટ કે તેઓ બહાર આવ્યા, ટુ સી એટલે કે જોવા માટે. શું જોવા માટે? એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન વિથ અ બ્રોડ શોલ્ડર્સ. એવું કહે છે કે એમણે જોયું કે હી વોઝ તે હતો, ટોલ એટલે લાંબો, મેન એટલે માણસ, વિથ એ બ્રોડ, બ્રોડ એટલે પહોળા, શોલ્ડર્સ એટલે કે ખભા, વિથ રેડ ચીક્સ એન્ડ નોઝ, એનું જે ચીક એટલે કે ગાલ, નોઝ એટલે નાક, એના લાલાશ પડતા હતા, એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન એટલે કે ઘઉં વર્ણનો માણસ હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ, હી એટલે તે, વોઝ એટલે હતો, ડ્રેસ્ડ એટલે કપડાં, વાર્મ એટલે ગરમ, તે ગરમ કપડામાં હતો. થીક લોંગ વુલન કોટ, જાડો લાંબો ઊનનો કોટ પહેર્યો હતો. ટાઇટ ટ્રાઉઝર્સ, ટાઇટ એટલે ફિટ, ટ્રાઉઝર એટલે પટલુન, પેન્ટ પહેર્યું હતું. બિગ લેધર બૂટ્સ, બિગ એટલે મોટા, લેધર એટલે ચામડાના, બૂટ્સ એટલે બૂટ એણે પહેર્યા હતા. એન્ડ બ્રાઉન ફર ક્રેપ, અને બદામી રંગની એણે રૂછડાવાળી એક ટોપી પહેરી હતી. હવે આ મિત્રો, આ ભાઈનું નામ હતું અલીભાઈ. એના પછી નેક્સ્ટ પેરામાં આપણે જોઈએ શું થાય છે. આ ભાઈ કોણ છે? With a broad smile full of warmth, Ram Singh hugged him and said, with a broad smile એટલે મોટી મુસ્કાન સાથે, full of warmth એટલે કે હૂંફ સાથે, રામસિંહ hugged એટલે કે hug એટલે એમને ગળે લાગવું, એને અલીભાઈને ગળે લાગે છે. and said એને કહે છે, come in, you are most વેલકમ માય ફ્રેન્ડ. અંદર આવ, યુ આર મોસ્ટ તમારું સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ each member of the family in his thick strong voice. એવું કે છે અલીભાઈ પેટેડ એટલે થપથપાવવું, એવરીવન એટલે દરેકને થપથપાવે છે, થાબડે છે. એન્ડ સ્પોક લવિંગલી અને મીઠા અવાજથી બોલે છે. ટુ ઈચ મેમ્બર દરેક સભ્ય સાથે, ઓફ ફેમિલી એટલે કે પરિવારના, ઇન હિઝ એટલે કે તેના, થીક એટલે જાડા, સ્ટ્રોંગ એટલે મજબૂત, વોઇસ એટલે અવાજથી. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ, અને તે કમ્ફર્ટેબલ રીતે, આરામદાયક રીતે, કાઉચ એટલે સોફા ઉપર બેસી જાય છે. ત્યારબાદ શું થાય છે? મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક્ડ ટુ અનિલભાઈ. મધર પ્રિપેર્ડ એટલે કે માતા તૈયાર કરે છે, સમ ટી એટલે કે ચા, વાઇલ એટલે કે દરમિયાન, રામસિંગ ટોક્ડ ટુ અલીભાઈ, જ્યારે રામસિંગ છે અલીભાઈ સાથે વાતચીત કરે છે તે દરમિયાન માતા ચા બનાવીને આપે છે. ત્યારબાદ શું થાય છે? અલીભાઈ વોઝ એ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. એવું કે છે, હવે ઓળખ આપે છે અલીભાઈની કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ એક મુસાફર છે. હુ કવર્ડ અ લોંગ ડિસ્ટન્સ કે જે પસાર કરે છે લાંબો અંતરનો સમય છે અથવા તો લાંબો રસ્તો છે, ઓન અ ફૂટ ચાલીને, ઇન હિમાલયા માઉન્ટેન્સ તે હિમાલયની પર્વતમાળાની અંદર ચાલતા પોતાનો મુસાફરી કરતા હોય છે. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, હી એટલે તેને, લવડ એટલે પસંદ હતું, ટુ ઓબ્ઝર્વ એટલે નિહાળવું, નેચર એટલે પ્રકૃતિને, તેને કુદરતને નિહાળવું ખૂબ પસંદ હતું. એના પછી કહે છે, હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ he had collected during his traveling.
એવું કે છે. સાથે સાથે એને જે મુસાફરી કરવાનું પસંદ છે એની સાથે સાથે શું કરે છે, હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. હી એટલે તે, વેન્ટ એટલે ગયા, વિલેજ ટુ વિલેજ ગામથી ગામ જાય છે, ટાઉન ટુ ટાઉન એટલે કે નગરથી નગર જાય છે, ઇન ધ માઉન્ટેન્સ પર્વતોની અંદર જે ગામડાઓ હોય છે, નગરો છે એની અંદર જાય છે અને શું કરે છે, સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ. સેલિંગ એટલે વેચે છે, ડ્રાય એપ્રિકોટ્સ એટલે કે જરદાળુ, જેને આપણે આલુ કહે છે સાદા ભાષામાં, હર્બ્સ એટલે કે જડીબુટીઓ, એન્ડ મેડિસિન્સ એટલે કે દવાઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, પ્રિસિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે પથ્થર, વિચ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એમની પર્વતોની અંદર મુસાફરી દરમિયાન જે એમણે આ બધું એપ્રિકોટ્સ છે, હર્બ્સ છે, મેડિસિન્સ છે અને પ્રિસિયસ સ્ટોન છે એ જે કલેક્ટ કરે છે, ભેગા કરે છે, એ વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એના પછી જો આગળ, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક રામસિંગ. રામસિંગે પૂછ્યું, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ. વેર એટલે ક્યાં, હેવ યુ બીન એટલે કે તમે, ધીસ ટાઈમ આ વખતે ક્યાં છો અત્યારે. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. આઈ વેન્ટ અપ એટલે હું ગયો હતો, હાઈ માઉન્ટેન્સ એટલે કે ઊંચા પર્વતો પર, અપ ટુ ધ બોર્ડર્સ કે જે બોર્ડર પર હતું ઇન્ડિયા અને તિબેટની બોર્ડર પર આવેલા ઊંચા પર્વતો તરફ હું આ વખતે મુસાફરી કરવા ગયો હતો. અલોન, આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, એકલા. તો હવે આગળ શું કહે છે, ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. ચોક્કસ, આઈ યુઝ ટુ ઇટ એટલે કે હું એને યુઝ ટુ એટલે કે નાથી ટેવાયેલો, હું તો હવે ટેવાઈ ગયો છું એકલા જવાથી. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ. આઈ એટલે હું, વિલ સ્ટે એટલે રોકાઈશ, હિયર એટલે અહીંયા, ઓનલી એટલે ફક્ત, ફોર એ નાઇટ એટલે એક રાત્રિ માટે. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. ટુમોરો એટલે આવતીકાલે, મોર્નિંગ એટલે સવારે, આઈ શેલ લીવ એટલે કે હું જતો રહીશ. હી સેડ એણે કહ્યું. તો એના પછી શું કહે છે જો આગળ, ધેન નો અનિલભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો, યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે મિત્રો જો શું કહ્યું, નો અલીભાઈ, ના અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા નહીં દઈએ, યુ હેવ ટુ ટેલ તમારે અમને કહેવી પડશે, યોર હિલ સ્ટોરી, યોર એટલે તમારી, હિલ એટલે પર્વતની, સ્ટોરી એટલે વાર્તા, તમારે અમને તમારી પર્વતની વાર્તાઓ કહેવી પડશે. આફ્ટર લોટ્સ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. આફ્ટર એટલે પછી, લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે કે આજીજી પછી, હી એગ્રીડ તે સંમત થયા, ટુ સ્ટે એટલે રોકાવા માટે, ફોર 2 days એટલે કે 2 દિવસ માટે. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. એવું કે છે, that night એ રાત્રિએ, they all kept તેઓ બધા, kept એટલે કે અવેક એટલે જાગ્યા, ટિલ લેટ નાઇટ મોડા રાત સુધી, સિટિંગ ઓન અ બેડ પથારીમાં બેઠા બેઠા, લિસનિંગ એટલે સાંભળી રહ્યા હતા, ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એમને મુસાફરીનો જે પ્રવાસ હતો તે દરમિયાન જે ઘટનાઓ બની હતી એનો બધા સાંભળી રહ્યા હતા, અનુભવ લઈ રહ્યા હતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. મિત્રો હવે અહીંયાથી જે ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે શરૂ થઈ રહી છે. અલીભાઈ બિગેન એટલે શરૂઆત કરી, ટેલિંગ હિઝ સ્ટોરી એમની વાર્તા કહેવાની. ઇટ વોઝ ઓલમોસ્ટ એ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. ઇટ વોઝ એટલે કે તે હતું, ઓલમોસ્ટ કપલ ઓફ અવર્સ એટલે કે થોડા કલાકોની વાત, નિયરેસ્ટ વિલેજ એક નજીકના જ ગામમાંની વાત છે જ્યાં હું થોડા કલાકો રોકાયો હતો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. આઈ વોઝ એટલે હું હતો, ઓનલી એટલે ફક્ત, ફ્યુ માઇલ્સ એટલે કે થોડા જ માઇલ, અવે એટલે દૂર, ફ્રોમ એટલે થી, બોર્ડર એટલે જે બોર્ડર હતી એ ઇન્ડિયા અને તિબેટ, ઇન્ડિયાની તિબેટની જે બોર્ડર હતી ત્યાંથી હું થોડો જ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. આ એટલે હું, વોઝ એટલે હતો, હંગ્રી એટલે ભૂખ્યો, એન્ડ સેટ ડાઉન એટલે કે હું નીચે બેઠો, ટુ એન્જોય એટલે કે આનંદ લેવા માટે, માય લંચ એટલે કે મારા ખોરાકનો. ત્યારબાદ શું થાય છે જો, ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીરપિંગ સમટાઇમ્સ. ઇટ વોઝ એટલે કે તે હતું, ટોટલી એટલે સંપૂર્ણ, ક્વાઇટ એટલે શાંતિ, એવરીવેર એટલે કે દરેક જગ્યાએ, એક્સેપ્ટ ના સિવાય કે સમ બર્ડ્સ કે અમુક પક્ષીઓ હતા એ ચીરપિંગ એટલે કે કલરવનો અવાજ કરી રહ્યા હતા થોડા થોડા સમયે. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ વેન
જો હવે અહીંથી ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થાય છે. આઈ હેડ એટલે મારી પાસે હતા. હાર્ડલી એટલે થોડા જ. ફ્યુ મોર્સલ એટલે મિત્રો ખોરાકના ટુકડા, જેમાં હું ખાઈ રહ્યો હતો એ બસ થોડા જ બાકી રહ્યા હતા. વેન કે જ્યારે. આઈ હર્ડ સોફ્ટ મેં સાંભળ્યો એક સોફ્ટ એટલે કે ધીમો. ફેબલ ગ્રાવલ્સ બરાબર, મેં સાંભળ્યો એક નાનો એવો ગ્રાવલ્સ એટલે ઘુરકવાનો અવાજ. I was alarmed because from the sound I was sure that it was nothing but the bear. I was alarmed એટલે કે હું સચેત થઈ ગયો. because કારણ કે from the sound એ જે અવાજ હતો, I was sure, I એટલે હું, was એટલે હતો, sure એટલે ચોક્કસ હતો, that કે it was nothing એ બીજું કંઈ નહીં, but પરંતુ એ bear ચોક્કસપણે રીંછનો અવાજ છે. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. એવું કહે છે આઈ ક્વિકલી કે હું, આઈ એટલે મેં ઝડપથી, ક્વિકલી એટલે ઝડપથી, ક્લોઝડ એટલે બંધ કર્યું, માય ટિફિન એટલે કે બોક્સ એટલે કે મારા ખાવાનો ડબ્બો, એન્ડ બેન્ટ લો અને હું નીચો નમી ગયો. સો ધ સ્મેલ ઓફ ફૂડ જેથી કરીને, સો એટલે જેથી કરીને, સ્મેલ એટલે સુગંધ, ઓફ ફૂડ એટલે ખોરાકની, એન્ડ માય બોડી એટલે કે મારા શરીરની, વેર નોટ કેરીડ કે જે પહોંચે નહીં, બાય ધ સ્ટ્રોંગ બ્રીઝી એટલે હવાથી, ટુ ધ મોન્સ્ટર એટલે આ કદાવર જે પ્રાણી હતું રીંછ, એના સુધી ન પહોંચી એટલા માટે હું નીચો નમી ગયો. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટફ with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. I took મેં લીધી, અપ એટલે હાથમાં, માય બામ્બુ સ્ટફ મારું જે બાંબુનો વાંસ હતો, લાકડી હતી, વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ કે જેના અંતમાં એક લોખંડની અણીદાર સાધન હતું. ઇન માય રાઇટ હેન્ડ જમણા હાથમાં મેં મારું બાંબુનું લાકડી લીધી. એન્ડ એ બિગ ડબલ એજ એટલે મિત્રો બંને બાજુ ધારવાળી, નાઇફ કે જે છરી હતી, ઇન માય લેફ્ટ હેન્ડ એ મારા ડાબા હાથમાં મેં લીધી. I traveled carefully to the edge of the mountains and looked down into the deep narrow valley. I traveled એટલે હું સરકતો, કેરફુલી એટલે ધ્યાનથી, એજ એટલે કે જે કિનારી હોય, ઓફ ધ માઉન્ટેન્સ એટલે કે પર્વતની, ત્યાં સુધી હું પહોંચ્યો. એન્ડ લુકડ એટલે જોયું, ડાઉન એટલે નીચે, ઇન્ટુ ધ ડીપ એટલે કે ઊંડી, નેરો એટલે સાંકડી, વેલી એટલે ખીણની અંદર, કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. એના પછી soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountains. soon એટલે થોડી જ વારમાં, my eyes એટલે મારી આંખે, caught sight એટલે કે દ્રશ્ય જોયું, two tiny એટલે કે બે નાના, snow leopard એટલે કે હિમચિત્તા, cubs એટલે કે હિમચિત્તાના બચ્ચા, કબ્સ એટલે બચ્ચા, ઓન અ સ્મોલ એટલે નાની, ફ્લેટ પીસ એટલે કે સીધો ટુકડો હતો, ઓફ લેન્ડ જમીનનો, ઓન અ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન સામે દેખાતા પર્વત ઉપર જે આવો એક સીધો જમીનનો ટુકડો હતો, ત્યાં મેં આ બે નાના બચ્ચાઓને જોયા. ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઇક, આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, વાવ, વોટ ડીડ દે લુક લાઇક, વોટ એટલે શું, દે એટલે તેઓ, લુક લાઇક એટલે દેખાતા હતા, તેઓ કેવા દેખાતા હતા. તો હવે અલીભાઈ કહે છે, દે વેર બ્યુટીફુલ, દે આર ફુલી ફર સ્નો વ્હાઇટ ફુરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. એવું કહે છે, દે વેર બ્યુટીફુલ તેઓ ખૂબ જ સુંદર હતા. દે આર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ એમનો જે હિમ જેવો દેખાતો રૂંવાટીઓ હતી એ પરફેક્ટલી એટલે કે ચોક્કસપણે મેચ થઈ જતા હતા વિથ ધ સ્નો, બરફ સાથે, એવી એમની રૂંવાટીઓ હતી સરસ એવી. સેડ અલીભાઈ એન્ડ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, અને એ વિઝ્યુઅલાઇઝ કરવા લાગ્યા, એ દ્રશ્ય નિહાળવા લાગ્યા જેમ કે એમની સામે હોય. એના પછી વોટ વેર ધે ડુઈંગ કબ્સ, તો અહીંયા પ્રશ્ન પૂછે છે અર્જુન, આસ્ક અર્જુન કે વોટ એટલે શું, વેર એટલે હતા, કબ્સ એટલે બચ્ચાઓ, ડુઈંગ એટલે કરી રહ્યા, આ બચ્ચાઓ શું કરી રહ્યા હતા. તો અલીભાઈ કહે છે, દે વેર પ્લેઇંગ, ઈચ વન ક્રાઉચ વન ઓન ધ સ્નો
એન્ડ રોલેડ ધેર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર. એવું કે છે દે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ ઓન ધ સ્નો, તેઓ એકબીજા પર પડી રહ્યા હતા. એન્ડ રોલેડ, અને ગલોટિયા ખાઈ રહ્યા હતા. ધેર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર, તેઓની લીલી આંખો હતી એની સાથે તેઓ એકબીજા સાથે રમી રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન અધર, ધેન એટલે પછી એક છે બીજા